અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં ચોરીની ઘટનાઓ યથાવત જોવા મળી આવી છે. તો તાજેતરમાં વૃંદાવન સોસાયટીમાં એક બંધ મકાનમાંથી તસ્કરોએ ₹4.60 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. તો આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. તો મળી આવતી માહિતી અનુસાર તસ્કરોએ વૃંદાવન સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તેઓ મકાનના દરવાજાનો નખુચો તોડી અંદર પ્રવેશ્યા હતા, જે બાદ તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને કુલ રોકડ રહિત કુલ ₹4.60 લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તો આ ચોરી મામલે મૂળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની અને હાલ બાયડની વૃંદાવન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય કિરીટસિંહ ડાયાસિંહ સોલંકીએ બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાયડમાં એક પછી એક ચોરીની ઘટનાઓ બનતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે. તો સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ જિલ્લા પોલીસ વડાને તાત્કાલિક ધોરણે નિષ્પક્ષ તપાસ કરવા અને નિષ્ક્રિય પોલીસ કર્મીઓની બદલી કરીને ઈમાનદાર તથા નિષ્ઠાવાન અધિકારીઓની ફરજ પર મૂકવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.